સીતારામને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે આપણે તીખી પૂરી બનાવવાની છે. કાલ આપણે સાતમ છે તો મેં અહીં ઘઉંનો લોટ લીધો છે. એમાં આપણે તેલનું મોણ નાખશું, હળદર, મીઠું, ચટણી, ધાણા જીરાનો ભૂકો નાખશું અને લોટ બાંધી લઈશું. આપણે ચમચી મીઠું લીધું છે, મેં અડધી ચમચી હળદર લીધી છે, એક ચમચી લાલ મરચું પાવડર આપણે આવે છે એ લીધું છે, ધાણા જીરું લીધું છે, બરાબર મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું. એ લોટ બંધાઈ ગયો છે તો આપણે તેલથી ટૂંપી લેશું. આપણે લોટ ટૂંપાઈ ગયો છે અને આપણે ચણા બાફેલા હતા એને આપણે વઘારી લેશું. તો મેં અહીં રાઈ જીરું ને હિંગ લીધા છે વઘાર માટે. રાઈ જીરું હિંગ નાખીને આપણે ચણાનો વઘાર કરશું. હળદર લીધી છે, મીઠું લીધું છે, બરાબર મિક્સ કરી લેશું. લાલ મરચું પાવડર એડ કરશું, લીલા ધાણા ઉપરથી થોડાક એડ કરશું. હવે આપણે છાણા તૈયાર થઈ ગયા છે તો તેલ મૂકીને પૂરી વણી લેશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરીને તળી લેશું.
પૂરી તરાઈ ગઈ છે તો આપણે બહાર કાઢી લેશું. પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડીશ બનાવી લેશું. પનીર ટીકા, ચણાનું શાક, પૂરી, શ્રીખંડ. પનીર ટીકાની લિંક આપણે કોમેન્ટ બોક્સમાં મળી જશે. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે શું બનાવ્યું એ અમને કોમેન્ટ કરજો.